વડોદરામાં ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગોડની ધરપકડ બાદ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે। ધર્મેન્દ્રસિંહે કહ્યું કે ખોટા દસ્તાવેજોથી બોગસ ખેડૂત બનીને બેઠેલા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ભંવરલાલ ગોડ જેવા લોકો સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરતા હોય છે। મહત્વનું છે કે ટ્રાન્સપોર્ટર ભંવરલાલ નામના વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂતની ઓળખ આપીને જમીન ખરીદી હતી, જેના પુરાવા સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેક્ટરને રજૂઆત કરી હતી। સમગ્ર કેસમાં કરજણ પોલીસે મામલતદારને ફરિયાદી બનાવીને એફઆઈઆર નોંધી હતી અને એક ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપી ભંવરલાલની ધરપકડ કરી છે। મારા વિસ્તારના અમુક લોકોની મારી પાસે રજૂઆત આવી હતી કે વારંવાર અમારી રજૂઆત કરવા છતાં પણ જે લોકો સરકારી ડોક્યુમેન્ટ બોગસ બનાવીને સરકારના પ્રીમિયમનું મોટું નુકસાન કરીને ખેડૂત બની જઈને જે કંઈ સરકારની 84C કલમ હેઠળ કામગીરી થઈને સરકારશ્રી જમીન થઈ ગયા પછી એને બચાવવા માટે થઈને જે બોગસ ડોક્યુમેન્ટ ઊભું કરીને અને એ પણ બોગસ ડોક્યુમેન્ટ સરકારી પ્રમાણપત્ર એવી રજૂઆત મારી પાસે લઈને આવેલા ફરિયાદીને મેં સાંભળ્યા પછી ખરેખર મને એવું લાગ્યું કે આ સરકારને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે। એટલા માટે માનનીય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરેલી કે આવા પ્રકારના સરકારી બોગસ ડોક્યુમેન્ટ બનાવવો એ એક ગંભીર ગુનો છે અને આની માટે થઈને આવી રીતે જે કોઈ બોગસ ખેડૂતો બનાવે એની ઉપર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। એના ભાગરૂપે કલેક્ટરશ્રીએ આ કામગીરી કરી। ખરેખર આ કામગીરી બિરદાવવાને લાયક છે અને આવા કોઈ પણ ખેડૂતો હોય, ભંવરલાલ નહીં પણ કોઈ પણ ખેડૂતો હોય તો એની ઉપર એક્શન લેવી જોઈએ।